2.2 તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે? તો એસિડ અને બેઝ છે ને બંનેમાં એક સમાનતા એ છે કે બંને છે ને વિદ્યુતનું વહન કરે છે. એનો મતલબ કે બેટરી સાથે જો બલ્બ જોડ્યો હોય અને એસિડ કે બેઝ લઈએ દ્રાવણમાં તો એ વિદ્યુતનું વહન કરે. બરાબર. તો આ જે પ્રયોગ છે ને હું તમને કરીને જ બતાવું સીધો. બરાબર છે. તો આપણે લીધો વિદ્યુત કોષ. બરાબર. અને આ છે એલઈડી. બરાબર છે. હવે શું કરીએ છીએ, તો જ્યારે એલઈડીને એમ લગાવવામાં આવશે ને એટલે ચાલુ થશે, ઓન થશે. બરાબર છે. એ જો હું તમને બતાવું, ચાલુ થઈ ગઈ. હવે શું કરીશું, આપણે એને એસિડમાં લઈ જઈશું. બરાબર છે. તો એસિડમાં વિદ્યુતનું વહન કરે છે કે નહીં એ ચેક કરીએ. બરાબર છે. તો મેં હવે એસિડ લીધો. આ છે એસિડ જે બાથરૂમ સાફ કરવામાં વપરાય છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે. બરાબર. તો આની અંદર શું કરીશું, એક છેડો ડુબાડી દીધો. બરાબર. અને બીજો છેડો છે ને આપણે બલ્બનો લગાવીશું. એટલે કે જો વિદ્યુતનું જો બલ્બ ચાલુ થાય તેનો મતલબ શું થયો કે એસિડ છે વિદ્યુતનું વહન કરે છે. બરાબર. તો જુઓ, બરાબર, તો એસિડ છે જે બાથરૂમ સાફ કરવા માટે તમે લાવો છો મંદ છે. બરાબર. એટલે કે આની અંદર પાણી પણ ઘણા વધારે પ્રમાણ, એટલે કે આની અંદર ડુબાડીએ તો એ ચાલુ થાય છે. તો એ જ રીતે બેઝમાં પણ આ જ રીતે થાય છે. બરાબર. આ છે ઝટી હલી જાય છે એટલે બંધ થાય છે. બરાબર. તો જોયું, વાયરના છેડા અડેલા નથી, એની વચ્ચે એસિડ છે. બરાબર. આ જગ્યા દેખાય છે વચ્ચે. બરાબર છે. તો પણ એ વિદ્યુતનું વહન કરે છે. બરાબર છે. જોઈ લીધું. એનો મતલબ એ કે એસિડ વિદ્યુતનું વહન કરે છે. તો એ જ રીતે બેઝ છે એ પણ કરે. બરાબર. તો આ એસિડ છે, હવે હું લઈ લઉં છું. બરાબર. જે બાથરૂમ સાફ કરવા માટે જે વપરાય છે એ એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર. તો આજે અહીંયા પ્રયોગ આપેલો છે મંદ HClનો દ્રાવણ. બરાબર. ખીલી છે તો એની જગ્યાએ આપણે બલ્બના બે છેડા જ મૂક્યા હતા. બરાબર છે. તો આમાં એવું છે કે ખીલી છે, આ રબર છે, રબરનું વિદ્યુત અવાહક હોય, એ વિદ્યુતનું વહન કરે. એટલે કે અહીંયા જે વિદ્યુતનું વહન થશે આટલા ભાગમાં એ એસિડથી થશે. બરાબર. તો એસિડનું પાણીમાં દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. હવે આપણે એસિડ વિશે જોઈએ. તો એસિડના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થશે. બરાબર. પણ ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો વિદ્યુતનું વહન કરતા નથી. તે બધા છે ને કાર્બનિક છે. બરાબર. તે બધું આગળ ચોથા પ્રકરણમાં આવશે. બરાબર. ગ્લુકોઝ એટલે C6H12O6. બરાબર છે. તો બલ્બનું પ્રકાશિત થવું એ સૂચવે છે કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. એટલે કે વાયર હોય, આ રીતે સેલ છે બેટરી. બરાબર. તો વાયરમાંથી વિદ્યુત પ્રવાહ નીકળે અને પછી બલ્બ અને પછી જે દ્રાવણ છે એમાંથી એસિડ, તો એસિડમાંથી પણ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે, ત્યારે જે બલ્બ પ્રકાશિત થાય. તો એસિડિક દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહનું વહન આયનો દ્વારા થાય છે. એટલે કે ધારો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે HCl, તેમાં શું હોય, H+ હોય, Cl- હોય. પછી ધારો કે લઈએ સલ્ફ્યુરિક એસિડ H2SO4, તેમાં શું હોય, H+2 હોય અને SO4 2-. તો આ જે આયનો છે એના દ્વારા વિદ્યુતનું વહન થાય. હવે H+ શું છે, હાઇડ્રોજનમાં એક પ્રોટોન હોય અને એક ઇલેક્ટ્રોન હોય બહાર. બરાબર છે. તો ઇલેક્ટ્રોન જતો રહે તો જે રહે પ્રોટોન એ છે H+. તો એના દ્વારા વિદ્યુતનું વહન થાય. તો એ શું કરે, એ ઇલેક્ટ્રોન લે, એક છેડેથી લે અને બીજા છેડે જવા દે, જે બેટરીનો પ્લસ માઇનસ હોય. એ રીતે આખું વિદ્યુતનું વહન થાય. તો એસિડમાં ધન આયન તરીકે H+ અને ઋણ આયન જેવા કે HClમાં Cl-, પછી HNO3 નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડમાં શું હોય છે, HNO3માં એક H+ હોય અને એક NO3-. તો NO3-, પછી H2SO4માં SO4 2-, પછી Ca3COOH ઇથેનોઇક એસિડ. બરાબર. એને એસિટિક એસિડ પણ કહેવાય છે. તો એમાં શું હોય છે, Ca3COO- અને એક H+. તો આ રીતે આયનો છે. વળી એસિડમાં હાજર ધન આયન H+ છે, જે સૂચવે છે કે એસિડ તેના દ્રાવણોમાં H+ ઉત્પન્ન કરે. તો H+ છે ને એસિડ માટે જવાબદાર છે અને OH- છે ને એ બેઝ માટે. OH એટલે કે બેઝ છે NaOH, તેમાં શું હોય, Na+ હોય, OH- હોય. તો આ બેઝ માટે જવાબદાર છે OH-. પછી KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, તો K+ OH-. પછી CaOH ટ્વાઇસ, તે પણ બેઝ છે, તો Ca2+ અને 2OH-. તો બેઝમાં OH- આયન હોય ને, એસિડમાં H+. તો આ બધા શેના માટે જવાબદાર છે, વિદ્યુતના વહન માટે જવાબદાર છે. એના પછી આપ્યું છે એસિડ તથા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે.
તો એસિડ અને બેઝને છે ને પાણીમાં નાખીએ ને એટલે શું થાય, આ જે H પ્લસ અને OH માઇનસ એ છે ને ઉત્પન્ન થાય, બરાબર. હવે H પ્લસ છે ને H2O સાથે જોડાઈ જાય તો H પ્લસ વત્તા H2O બની જાય H3O પ્લસ, એટલે કે એક પાણીના અણુ સાથે જોડાઈ જાય. આને કહેવાય હાઇડ્રોનિયમ આયન, આને કહેવાય હાઇડ્રોજન આયન, બરાબર. તો પાણીની હાજરીમાં HClમાં હાઇડ્રોજન આયનો ઉદ્ભવે છે. એટલે કે જ્યારે HCl હાઇડ્રોક્લોરિક એસિડ પાણીમાં નાખીએ તો H પ્લસ બની જાય અને Cl માઇનસ. પાણીની ગેરહાજરીમાં HClના અણુમાંથી H પ્લસ આયનનું અલગીકરણ થઈ શકતું નથી. તો મોટે ભાગે એસિડ છે ને પાણીમાં જ જોવા મળે. પાણીમાં આપણે જે પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે જ હોય છે, પણ એકદમ શુદ્ધ લઈએ ને HCl તો એમાં અલગ ના થાય, H પ્લસ HCl જોડાયેલા હોય તો અલગીકરણ નથી થતું. એટલે શું કરો, પાણીમાં નાખવો પડે. તો HClને નાખ્યો પાણીમાં, બની જશે H3O પ્લસ અને Cl માઇનસ. તો હાઇડ્રોજન આયનો સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી, પરંતુ તે પાણી સાથે સંયોજ્યા બાદ અસ્તિત્વ ધરાવે છે. આમ હાઇડ્રોજન આયનોને H પ્લસ અથવા હાઇડ્રોનિયમ આયન સ્વરૂપે દર્શાવવા જોઈએ. તો H પ્લસ છે ને પ્રોટોન છે, બરાબર છે. હાઇડ્રોજનમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તેમાંથી ઇલેક્ટ્રોન જતો રહે તો જે રહે એ છે પ્રોટોન, જેને કહીએ છીએ H પ્લસ. તે સ્વતંત્ર નથી રહેતો, એ બીજા પાણીનો અણુ હોય H2O એની સાથે જોડાઈ જાય અને H3O પ્લસ બનાવે છે. આપણે જોયું કે એસિડ પાણીમાં H3O પ્લસ અથવા H પ્લસ એક્વિયસ આયન આપે છે. હવે પાણી શું આપશે, બેઝ છે એ શું આપશે, બેઝ પાણીમાં આપશે OH માઇનસ. દરેક બેઝમાં OH હોય તો NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઓગાળીએ તો બનશે Na પ્લસ એક્વિયસ વત્તા OH માઇનસ. એ જ રીતે બીજા જે બેઝ છે એના માટે પણ આપેલું છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH પાણીમાં ઓગાળીએ તો બનશે K પ્લસ અને OH માઇનસ. પછી MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઓગાળીએ બનશે Mg2 પ્લસ અને 2OH માઇનસ. તો બેઝ પાણીમાં હાઇડ્રોક્સાઇડ OH માઇનસ આયનો આપે છે. OH માઇનસને કહેવાય હાઇડ્રોક્સાઇડ. તો બેઝ જે પાણીમાં દ્રાવ્ય હોય તેને આલ્કલી કહે છે. એટલે અમુક બેઝ છે ને પાણીમાં દ્રાવ્ય હોય છે અને અમુક નથી હોતા. તો જે પાણીમાં ઓગળી શકે છે, દ્રાવ્ય એટલે કે ઓગળી જવું, તો એ બધા બેઝને આલ્કલી કહેવામાં. એટલે ક્યાંય પણ આલ્કલી શબ્દ વાપરો એનો મતલબ કે એવા બેઝ જે પાણીમાં ઓગળી શકે છે. આગળ ચોથા પ્રકરણમાં છે એવો આલ્કલી શબ્દ આવશે. હવે એસિડને આપણે સામાન્ય રીતે લખવું હોય તો શું લખીએ, એમાં H પ્લસ હોય તેનું સામાન્ય રૂપ આપી દીધું HX. અને બેઝમાં શું હોય, ધાતુ હોય M અને OH, તેનું નામ આપી દીધું મેટલ. ધાતુને અંગ્રેજી મેટલ કહેવાય, તેનો M લીધો અને OH બરાબર હાઇડ્રોક્સાઇડ. તો હવે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તટસ્થીકરણ પ્રક્રિયા, અને એકબીજાની અસરને નાબૂદ કરે અને ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય. તો આમાં શું થશે, આ H અને OH એ ભેગા થઈને બનશે H2O અને X અને M બનીને બનશે ક્ષાર MX. ધારો કે આનું ઉદાહરણ જોવું હોય તો HCl હાઇડ્રોક્લોરિક એસિડ, બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બની જશે ક્ષાર NaCl સોડિયમ ક્લોરાઇડ અને પાણી H2O. બરાબર. તો અહીંયા જોઈએ તો કેવી રીતે બને છે, આ જે Cl છે જે એસિડમાંનો જે અધાતુ એ અને ધાતુ અધાતુ ભેગા થઈને ક્ષાર બને અને H અને OH માઇનસ તો બનશે H2O પાણી. તો આ તટસ્થીકરણની પ્રક્રિયા. તો અહીંયા શું થાય છે, આ જે H પ્લસ એક્વિયસ વત્તા OH માઇનસ એક્વિયસ બની જાય છે H2O લિક્વિડ. બરાબર. હવે એના પછી છે ને એક વસ્તુ આપી છે, બરાબર, કે એસિડ અને બેઝને આપણે પાણીમાં નાખીએ ને એટલે શું થાય ખબર, ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે ગરમી ઉત્પન્ન થાય. બરાબર. હવે એસિડ છે ને કેવા આવે, અમુક એવા તેજ એસિડ આવે કે જેના હાથ અડાડીએ તો આપણી આંગળી બળી જાય. બરાબર. જો અહીંયા એક સંકેત આપેલો છે, તો ધારો કે જો આ એસિડને તમે હાથમાં લીધું ને તો અહીંયા કાણું પાડી દેશે. બરાબર. તો સાંદ્ર એસિડ અને બેઝ ધરાવતા પાત્રો પર લગાવેલા ચેતવણીના સંકેત. એટલે લેબોરેટરીમાં છે ને સાંદ્ર એસિડ પણ વપરાય અને અમુકમાં મંદ વપરાય. સાંદ્ર છે ને એટલે બહુ તેજ હોય, એની અંદર પાણી બિલકુલ ના હોય, તે બહુ તેજ હોય, હાથ બાળી શકે છે, જીભ બાળી શકે છે, સ્કિન બાળી શકે છે, બહુ નુકસાન કરી શકે છે. એટલે એને વાપરતા બહુ ધ્યાન રાખવામાં આવે. અને પાણી એને મંદ કરવું એટલે શું કરે, પાણી વધારે નાખતા જઈએ એટલે એસિડ છે ને મંદ થતો જાય. બરાબર. કારણ કે એસિડ નથી નાખતા, વધારાનું આપણે પાણી જ ઉમેરતા જઈએ છીએ. તો એસિડ અને બેઝની પાણીમાં ઓગાળવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, એટલે કે ગરમી મુક્ત થાય. સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડને પાણી સાથે મિશ્ર કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. બરાબર. તો આ બે એસિડ છે, નાઇટ્રિક એસિડ HNO3 અને સલ્ફ્યુરિક એસિડ H2SO4. એને પાણી સાથે ઉમેરીએ ને ત્યારે ધ્યાન રાખવું પડે, નહીં તો શું થાય, ધડાકા થાય, પાણી ઉછળે એટલી બધી ગરમીથી. એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીમે ધીમે સતત હલાવતા જઈને ઉમેરવો જોઈએ. ખૂબ જ ધીમે ધીમે એટલે કે એક એક ટીપું કરીને પાણી નાખતા હોય એટલી ધીરે ધીરે.
જો સાંદ્ર એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉષ્મા ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહાર તરફ ઉછાળી શકે. એટલે આપણે શું કહેવાય, આમ સટાસટ તમે જે ચૂનાનો પથ્થર છે પાણીમાં નાખ્યો હોય તો પડપોટા થતા હોય, થોડું ઉછળતું હોય, પણ આની અંદર એના કરતાં પણ ખૂબ વિસ્ફોટકની જેમ ઉછળી શકે છે પાણી અને દાઝી શકાય. અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી જઈ શકે છે. કાચ છે ખૂબ ગરમ થાય તો તૂટી જાય, ક્રેક પડે, તો શું થાય, અંદરનો એસિડ પણ બહાર પડે ને બહુ નુકસાન થાય. એટલે આ બધું વાપરતી વખતે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના પાત્ર અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની નાની નાની ગોળીઓની શીશી પરના ચેતવણીના સંકેત પર નજર કરો. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH બેઝ છે, તો એ વાપરતી વખતે પણ ધ્યાન રાખવું પડે. એસિડ તથા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય. એટલે કે જો પાણી વધારે ઉમેરીએ તો જે એસિડમાં જેટલા H+ હતા એટલે કે H3O+ અને બેઝમાં OH- તે બધા ઘટી જાય, બરાબર, મંદ થઈ જાય. તો આ પ્રક્રિયાને મંદન કહે છે અને એસિડ અથવા બેઝને મંદ એસિડ અથવા મંદ બેઝ કહે છે. એટલે કે મંદ HCl તમે આગળ જે જગ્યાએ જોયું હતું ને કે અહીંયા દ્રાવણ મંદ HCl લીધું હતું, તો મંદનો મતલબ કે એની અંદર પાણી ખૂબ વધારે છે અને એસિડ ઓછો છે, અને સાંદ્ર એટલે કે એસિડ પુષ્કળ પ્રમાણમાં છે અને પાણી ખૂબ ઓછું